નમસ્કાર મિત્રો, પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ થિયરીની દ્રષ્ટિએ પૂરું કરી દીધું. ઉદાહરણના એક્ઝામ્પલ તમે ગણ્યા, સ્વાધ્યાયના ઘણા બધા એક્ઝામ્પલ પણ ગણ્યા. પરંતુ મિત્રો, એક્ઝામ્પલ ગણતા પહેલા અગાઉ મેં પહેલા પ્રકરણની અંદર તમને જે જણાવ્યું છે કે ભાઈ આ પ્રકરણની મહત્વની બાબતો, જેમાં એના સમીકરણો, સૂત્રો તથા એના ફંડામેન્ટલ બેઝિક આપણે વારંવાર તૈયાર કરી લેવા જોઈએ. ખાસ કરીને એના સમીકરણો અને સૂત્રોની તૈયારી એક્ઝામ્પલ ભણવા માટે જરૂરી છે, કે જેથી કરીને તમે એનો એક્ઝામ્પલ સરળતાથી સમજી શકો. સાથે સાથે નીટ કે જી પર આધારિત કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ પણ તમે એનાથી લાવી શકો છો. મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાયના 2.6, 2.7, 2.8 આ 3 દાખલાની આપણે માહિતી લઈશું. મિત્રો, એક્ઝામ્પલ નંબર 2.6 આપણે બોર્ડ ઉપર લખ્યું છે અને આપણે સમજી લઈએ રકમ કે દરેક 9 પિકાફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. પહેલો પ્રશ્ન છે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે તે જણાવો. બીજો પ્રશ્ન છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરની સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે તે ગણો. મિત્રો, અહીંયા 3 કેપેસિટરો આપણને આપેલા છે. વિભાગ A ની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. સંયોજનનું કુલ કેપેસિટન્સ આપણે ગણીએ છીએ તો આપણને એમ કીધું છે કે 3 કેપેસિટન્સ આપ્યા છે. C1 9 પિકાફેરાડે, C2 9 પિકાફેરાડે અને C3 9 પિકાફેરાડે. આ ત્રણેયનું આપણે શ્રેણી જોડાણ કરીએ છીએ. શ્રેણી જોડાણ ત્રણેયનું મૂલ્ય સરખું છે, એટલે સમાન કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરો છે. સમજી લો કે આ પ્રથમ કેપેસિટર, આ બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર. બીજો વિભાગ જુઓ તો 120 વોલ્ટની બેટરી એટલે સપ્લાય સાથે એને જોડેલા છે. એટલે કે એનો વોલ્ટેજ 120 વોલ્ટનો છે. અહીંયા આગળ C1, આ C2, આ C3. મિત્રો, શ્રેણી જોડાણ છે તો આપણે જાણી સમજી શકીએ કે ભાઈ શ્રેણી જોડાણનું આ ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો શ્રેણી જોડાણ માટે સૂત્ર 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. આ એનું સમીકરણ છે. હવે જો આપણે એની કિંમત આની અંદર મૂકી દઈએ, 1/9 પિકાફેરાડે, 1/9 1/9. આનું સાદુરૂપ મિત્રો આપણને આવડવું જોઈએ. સરળ છે, ત્રણેયના છેદ સરખા છે એટલે છેદમાં 9 લખી 1+1+1 અને પરિણામે 3/9 1/C ની કિંમત 3/9 આપણને મળે.
તો આપણે સમજી શકીએ કે C બરાબર 9/3 થાય અને સાદુરૂપ આપવાથી 3 કરી 9 એટલે 3 પીકાફેરાડે આપણને એનો જવાબ મળે. 3 પીકાફેરાડે એટલે તમે સમજી શકો કે એનો ફેરાડેમાં રૂપાંતર કરીએ તો 3 ગુણ્યા 10 ની માઈનસ 12 ફેરાડે કહેવાય. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આપણે આ પ્રમાણે સરળતાથી આપી શકીએ. શ્રેણી જોડાણનું સૂત્ર યાદ કરી દઈએ અને શ્રેણી જોડાણના સૂત્રની અંદર દરેક કેપેસિટરોની આપણે કિંમત મૂકી દઈએ તો ગણતરી થઈ જાય. બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. ડી. તો મિત્રો એવું કહે છે કે આ સંયોજનને V બરાબર 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત ગણો. આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ કેપેસિટર છે એ બે વચ્ચેનો સ્થિતિમાનના તફાવતને આપણે V1 કહીએ. બીજા કેપેસિટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V2 કહીએ અને ત્રીજા કેપેસિટરનો સ્થિતિમાનનો તફાવત V3 કહીએ. હવે મિત્રો થિયરી ચાલતી હતી ત્યારે મહત્વના મુદ્દા આપણે ભણ્યા હતા કે ભાઈ જો કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર ત્રણેયમાં સમાન હોય છે. વિદ્યુતભાર શ્રેણી જોડાણમાં સમાન હોય છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાં અસમાન હોય છે અને પરિણામે આપણે C1 નું સ્થિતિમાનને V1 કીધો, C2 ના સ્થિતિમાનને V2 કીધો અને C3 ના સ્થિતિમાનને V3 કીધો. હવે આપણે આના સ્થિતિમાનની ચર્ચા કરીએ તો આપણે સમજી શકીએ કે આ બેટરીનું જેટલું સ્થિતિમાન છે એટલું જ ત્રણેય કેપેસિટરના સ્થિતિમાનના સરવાળા જેટલું બને. મતલબ કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. હવે મિત્રો એક બીજો અગત્યનો મુદ્દો આવે છે કે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન છે. દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન છે. તેથી વિદ્યુત સ્થિતિમાન પણ સમાન થાય. એટલે કે V1 જેટલું સ્થિતિમાન હોય એટલું જ V2 થાય, એટલું જ V3 થાય. તો એના ઉપરથી આપણે વિચારી સૌથી પ્રથમ કે ભાઈ V બરાબર V1, V2 ની જગ્યાએ પણ V1 મૂકીએ, કારણ કે V1 V2 બરાબર V1 થાય અને V3 ની જગ્યાએ પણ V1 મૂકીએ તો એનો અર્થ એ થાય કે V1 બરાબર 3V1. મિત્રો આ જ પ્રમાણે તમે બીજા કેસની અંદર આવું પણ કરી શકો કે V1 ની જગ્યાએ V2 મૂકો વત્તા V2 તો V1 બરાબર 3V2 થાય અને આ જ પ્રમાણે V1 બરાબર 3V3 થાય. કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય છે, વિદ્યુત સ્થિતિમાન અસમાન હોય છે તો એનો સરવાળો કરો, પરંતુ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સરખું છે માટે એનું વિદ્યુત સ્થિતિમાન પણ સમાન થાય અને એટલા માટે આપણે આ સમીકરણ દ્વારા V બરાબર 3V1 લાવ્યા
હવે આપણે જોઈશું કે આ કેપેસિટન્સ સમાન છે તો એનો વિદ્યુત સ્થિતિમાનનો જવાબ ત્રણેય માટે સરખો થાય છે કે કેમ? તો V બરાબર આપણે 120 મૂકીએ 3V1 અને પરિણામે V1 બરાબર 120 ભાગ્યા 3 અને પરિણામે V1 બરાબર 40 વોલ્ટ. આ જ રીતે 120 બરાબર 3V2 અને પરિણામે V2 બરાબર 120 ભાગ્યા 3 તેથી V2 બરાબર પણ 40 વોટ. આ જ પ્રમાણે 120 બરાબર 3V3 એટલે V3 બરાબર 120 ભાગ્યા 3 એટલે V3 ઇઝ ઇક્વલ ટુ 40 વોટ. મિત્રો બીજી રીત પણ છે અને બીજી રીત માટે તમારે એનો વિદ્યુતભાર ગણી અને વિદ્યુતભાર ગણ્યા પછી તમારે વિદ્યુતભાર Q ગણવો પડે અને Q ગણ્યા પછી V બરાબર Q upon C. વિદ્યુતભાર તો સમાન હોય એટલે V1 Q ભાગ્યા C1 તો Q ની કિંમત વિદ્યુતભાર આપણે ગણી શકીએ અને વિદ્યુતભાર સમાન છે એટલે વિદ્યુતભાર કેટલો આના પરથી ગણી શકાય. C1 ની કિંમત મૂકો તો V1 શોધાય. V2 શોધવો હોય તો V2 બરાબર Q upon C2. આ જ પ્રમાણે V3 બરાબર Q upon C3. મિત્રો તમને જે પદ્ધતિથી Q શોધતા આવડે એ પદ્ધતિથી શોધવાનું, પણ આ પદ્ધતિ બીજા નંબરની પદ્ધતિ છે આપણે જાતે કરીશું. આ પદ્ધતિ સરળ. મિત્રો 2.6 દાખલો જે આપણે ગણ્યો એ કેપેસિટરના શ્રેણી જોડાણ અંગેનો હતો. હવે 2.7 દાખલો જે છે એ કેપેસિટરના સમાંતર જોડાણ અંગેનો છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણા માટે એટલા બધા મહત્વના છે કે કેપેસિટરના અંદર આવતું જે થિયરી છે બહુ મહત્વની છે એટલે આપણે તૈયાર કરવી જરૂરી છે. હવે રકમ 2.7 ઉપર આપણે જઈએ તો 2.7 પ્રમાણે 13 પિકા ફેરાડે 3 પિકા ફેરાડે અને 4 પિકા ફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતર જોડેલ છે. તો પહેલો વિભાગ છે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું. આ તો મિત્રો મોઢે પણ ગણી શકાય. સૂત્ર જો આવડતું હોય તો મોઢે પણ ગણી શકાય, કારણ કે સમાંતર જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો થાય તો આનો સરવાળો કરો તો 2 ને 3 5 ને 4 9 પિકા ફેરાડે જેટલો આપણે જવાબ મળે. છતાં આપણે પદ્ધતિથી ગણીએ તો C1 is equal to 2 picofarad, C2 is equal to 3 picofarad અને C3 is equal to 4 picofarad. આ ત્રણ કેપેસિટરો આપણને અહીંયા આગળ આપેલા છે. 2 picofarad, 3 picofarad અને 4 picofarad. મિત્રો સમજી લઈએ કે ભાઈ એને સમાંતર કઈ રીતે જોડાય. સૌથી પ્રથમ આપણે પ્રથમ કેપેસિટન્સ ને મૂકીએ, એના નીચે બીજા કેપેસિટન્સ ને મૂકીએ અને એના નીચે ત્રીજા કેપેસિટન્સ ને મૂકીએ. આ C1 કેપેસિટન્સ, આ C2 કેપેસિટન્સ અને આ C3 કેપેસિટન્સ. આવા કેપેસિટન્સ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવી અને એની ડાબી સાઈડની જે પ્લેટો છે આ ડાબી સાઈડની પ્લેટોને કોઈ એક બિંદુમાં જોડી દેવામાં આવે
એ જ પ્રમાણે જમણી સાઈડની જે પ્લેટો છે એને કોઈ બીજા બિંદુની અંદર જોડી દેવામાં આવે હવે જે સામાન્ય બિંદુ થયા આ A અને આ B એમના વચ્ચે આપણે 100 વોલ્ટની બેટરીનો સપ્લાય આપવાનો છે એટલે કે આ પ્રમાણે આપણે એની બેટરી જોડી દઈએ તો મિત્રો આ જે થયું એ કેપેસિટરનું સમાંતર જોડાણ આપણે જાણીએ છીએ કે કેપેસિટરના સમાંતર જોડાણમાં એનો વિદ્યુતભાર અલગ અલગ હોય છે અસમાન હોય છે આનો Q1 આનો Q2 આનો Q3 જ્યારે કેપેસિટરના સમાંતર જોડાણમાં એનો સ્થિતિમાન સરખો છે દરેકનો સ્થિતિમાન સમાન છે આ જે બેટરી આપણે લાગુ પાડી છે એનું સ્થિતિમાન 100 વોલ્ટ છે મિત્રો પહેલા પ્રશ્નનો જવાબ આપીએ તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય એના માટે આપણે સમાંતરનું સૂત્ર C1 C2 C3 C1 એટલે 2 પિકોફેરાડે C2 એટલે 3 પિકોફેરાડે અને C3 એટલે 4 પિકોફેરાડે તો આ એનું કુલ કેપેસિટન્સ જે મળશે એ 9 પિકોફેરાડે 9 પિકોફેરાડે એટલે 9 ગુણ્યા 10 ની -12 ફેરાડ હવે મિત્રો આવો જે એક્ઝામ્પલ છે એને તો આપણે મોઢે પણ ગણી શકીએ બીજા વિભાગની ચર્ચા કરો તો બીજા વિભાગની અંદર વાત કરી છે કે ભાઈ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો હવે એક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણવા માટે તમને V બરાબર 100 વોલ્ટ આપેલા છે C1 બરાબર 2 પિકોફેરાડે એટલે કે 2 ગુણ્યા 10 ની -12 ફેરાડે આપેલા છે તો પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 કેટલો આ ગણો એ જ પ્રમાણે બીજા માટે આપણે વિચારીએ તો વોલ્ટેજ આપણને 100 વોલ્ટ આપ્યા છે કેપેસિટન્સ બીજાનું 3 પિકોફેરાડે આપ્યું છે એટલે 3 ગુણ્યા 10 ની -12 એટલે બીજાનું વિદ્યુતભાર ગણીએ બીજાનું વિદ્યુતભાર ફરી પાછું આપણને 100 વોલ્ટ સ્થિતિમાન આપ્યું છે C3 કેપેસિટર 4 પિકોફેરાડે નું આપ્યું છે તો આ થાય 4 ગુણ્યા 10 ની -12 ફેરાડે તો Q3 ગણો મિત્રો આજે આપણે કિંમત જગ્યામાં દરેક માટે V કર્યા છે કારણ સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સરખું છે આના ઉપરથી કહી શકાય અને દરેકનો વિદ્યુતભાર અલગ અલગ શોધવાનો છે એનો મતલબ એ થાય કે ભાઈ સમાંતર જોડાણનો વિદ્યુતભાર અસમાન છે એવું કહી શકાય હવે આપણે પ્રારંભની અંદર કેપેસિટરના વિભાગમાં ભણ્યા છીએ કે C બરાબર Q ભાગ્યા V તો Q બરાબર શું થાય C into V તો પહેલું જો તમારે Q1 શોધવું હોય તો Q1 બરાબર C1 into V થાય એ જ પ્રમાણે Q2 બરાબર C2 into V થાય અને એ જ પ્રમાણે Q3 બરાબર C3 into V થાય હવે આ દાખલો છોડી દેવામાં આવે તમારી સાથે એટલે કે તમને ગણવામાં આવે આ વિભાગ તો આપણને આવડી જાય અને મોઢે પણ કહી શકો છતાં આપણે ગણી દઈએ કે C1 જે કેપેસિટન્સ છે 2 ગુણ્યા 10 ની
-12 ગુણ્યા 100 એક સ્ટેપ આગળ વધે તો 2 ગુણ્યા 10 ની -12 મિત્રો 100 એટલે 10 નો વર્ગ મૂકી શકાય અને પરિણામે Q1 વિદ્યુતભાર 2 ગુણ્યા 10 ની -10 કુલમ આપણે આ મેળવી શકીએ એ જ પ્રમાણે Q2 હવે તમે મોઢે પણ ગણી શકો તો 3 ગુણ્યા 10 ની -12 V એટલે 100 વોલ્ટ એટલે 10 નો 2 ઘાત આધાર સકા ઘાતક ગણો સરવાળો થાય એટલે 3 ગુણ્યા 10 ની -10 કુલમ આવે એટલે Q2 ની કિંમત 3 ગુણ્યા 10 ની -10 કુલમ રહેશે ત્રીજો આપણે જાતે ગણવાનો છે તમારા માટે હોમ લર્નિંગ સ્વાધ્યાયનો ત્રીજાનો જવાબ કેટલો આવે જાતે કહી શકાય 4 ગુણ્યા 10 ની -10 કુલમ આવશે મિત્રો તો આ પ્રમાણે આપણે શ્રેણીનું અને સમાંતરના જોડાણ અંગેના એક્ઝામ્પલની આપણે હવે માહિતી લીધી છે મિત્રો એક્ઝામ્પલ 2.6 અને 2.7 માં કેપેસિટરનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ નું એક્ઝામ્પલની મદદથી માહિતી લીધી કેપેસિટરનું કેપેસિટન્સ જે છે એનું એક સૂત્ર આપણે C બરાબર Q ભાગ્યા V ઉપરથી લીધું બીજો આપણે એવી પણ રચના કરી હતી કે જો બે સુવાહક પ્લેટો કે જેનું ક્ષેત્રફળ A હોય બે પ્લેટો વચ્ચેનું અંતર D હોય બે પ્લેટો વચ્ચેનું અંતર D હોય અને શૂન્યાવકાશમાં કેપેસિટરમાં હોય તો એની પરમિટિવિટી એપ્સિલોન 0 હોય તો કેપેસિટન્સ નું એક આવું સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ કઈ સૂત્ર કેમ વાપરવું એનું સમજ આપણે એની ઉપર રહેલી લખેલી રકમ ઉપરથી જોવા તો 2.8 આ અંગેનો એક્ઝામ્પલ છે સમજીએ બે પ્લેટો વચ્ચે હવા મિત્રો હવા એટલે કે અહીંયા મધ્યમ શૂન્યાવકાશ છે હવે આપણે જાણીએ છીએ કે શૂન્યાવકાશની જે પરમિટિવિટી છે 854 ગુણ્યા 10 ની -12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી છે આગળ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A 6 ગુણ્યા 10 ની -3 મીટર સ્ક્વેર છે બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે વળી આ કેપેસિટરોને V બરાબર 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે એવું આપણે ગણવાનું થાય છે મિત્રો વિદ્યુતભાર ગણવો છે તો આપણે સમજી શકીએ કે આના ઉપરથી C બરાબર Q બાય V ઉપરથી Q is equal to C into V થાય શૂન્યાવકાશમાં કેપેસિટર પરના વિદ્યુતભારને આપણે Q0 કહીએ મિત્રો સૂત્ર ઉપરથી આપણે સમજી શકીએ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q0 બરાબર શૂન્યાવકાશની સ્થિતિમાં C0 કે શૂન્યાવકાશનું કેપેસિટન્સ C0 એની સ્થિતિમાં V આ સૂત્રની મદદથી આપણે વિદ્યુતભાર ગણી શકીએ પરંતુ આપણા પાસે શૂન્યાવકાશનું કેપેસિટન્સ કેટલું એ સીધું આપ્યું નથી તો આપણે સમજી શકીએ કે શૂન્યાવકાશમાં કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0 A upon D તો આ સૂત્ર
ઉપરથી ε0 AD એના ઉપરથી C0 ગણાય અને C0 આ સૂત્રમાં મૂકો એટલે વિદ્યુતભાર ગણાય. એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયું. પરંતુ કિંમતો મૂકતા પહેલા વિચારવાનું કે આ મીટર સ્ક્વેર છે, આ મીટર સ્ક્વેર છે, આ મિલીમીટર છે. તો મિલીમીટર નું મીટરમાં રૂપાંતર 3 ગુણ્યા 10⁻³ મીટર થાય. આપણે યાદ રાખવાની જરૂર છે. તો સૌથી પ્રથમ આપણે કેપેસિટન્સ કરીએ. તો C0 બરાબર ε0 A ભાગ્યા D. ε0 એટલે 8 તમે 8.85 લઈ શકો, 8.854 લઈ શકો, ગુણ્યા 10⁻12. એનું ક્ષેત્રફળ જે આપણને આપ્યું છે 6 ગુણ્યા 10⁻³ અને ભાગ્યા એનું અંતર 3 ગુણ્યા 10⁻³ એકદમ સરળ સાદુરૂપ થઈ જાય છે. 10⁻³ 10⁻³ કેન્સલ થાય, 3 × 6 થાય અને આનો ગુણાકાર કરો તો 4 × 8 5 × 10 વધી 8 × 16 ને 17 વધી 8 × 16 ને 17. આ તમને 17.708 ગુણ્યા 10⁻12 ફેરાડે કેપેસિટર મળ્યું. આને થોડું એપ્સિલોન ઇક્વલ ટુ નજીકની કિંમત જો આપણે મેળવીએ તો 17.7 કહી શકાય ગુણ્યા 10⁻12 ફેરાડે. હજી પણ 17.7 છે, એને નજીકનું લઈ જઈએ તો 18 ગુણ્યા 10⁻12 ફેરાડે. હવે તમે જાણો છો કે 10⁻12 ફેરાડ એટલે પિકા ફેરાડે થાય. તો આવું પણ કહી શકાય કે 18 પિકા ફેરાડે એનો જવાબ આપણને મળ્યો. તો આ કેપેસિટન્સ છે, પણ આપણે તો મિત્રો અહીંયા આગળ વિદ્યુત ભાર ગણવાનો છે. વિદ્યુત ભાર ગણવા માટે આ સૂત્ર ઉપર આવી ગઈએ તો C0 × D. મિત્રો અહીંયા કાળજી રાખજો કે આ કિંમત આપણે ના મૂકતા. તમે એની અંદર 17.7 મૂકો, 18 મૂકો કે આ મૂકો, પણ ફેરાડે વાળી કિંમત મૂકવાની. તો આપણે ધારો કે 17.7 ગુણ્યા 10⁻12 અને 100 વોલ્ટ છે એટલે 10⁻2 મૂકી શકાય. તો એના આધારે 17.7 ગુણ્યા આધાર સળગા ઘાતકોનો સરવાળો એટલે 10⁻10 રહેશે. મિત્રો એના આધારે થોડાક આપણે આગળ વધીએ તો અહીંયા આગળ એબ્સોલ્યુટ ઇક્વલ ટુ 18 ગુણ્યા 10⁻10 કુલમ આવું પણ કહી શકાય. પણ જો આ દશક ચિહ્નને અહીંયા લાવવામાં આવે તો 1.77 ગુણ્યા 10⁻9 કુલમ. એને આપણે નજીકની કિંમત આપણે વિચારીએ તો 1.77 એટલે 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. એ કેમ લાગ્યા? કારણ કે આપણે જાણીએ છીએ કે 10⁻9 કુલમ એટલે નેનો કુલમ થાય અને પરિણામે 1.8 નેનો કુલમ આવો જવાબ પણ આપણે મૂકી શકીએ. તો એક આ એક્ઝામ્પલ કેપેસિટન્સ શોધવા માટેનો બીજા પ્રકારનો જે આપણે તૈયાર કરશું.